કિરીટભાઈને જંગી બહુમતીથી જીતાડશું એવો અમારો વિશ્વાસ છે. કિરીટભાઈ કિરીટના હાવીજ, અમારે એવા હાવીજ જેવા માણસો જોઈએ. કેવો ઉમેદવાર જોઈએ છે કાકા તમારે? મારે કિરીટભાઈ પટેલ જેવો ઉમેદવાર જોઈએ છે. એ બધાને મારા રામ રામ. હવે વિસાવદરની જનતા અને એનો મિજાજ જાણવા માટે વિસાવદર પહોંચી ગયા છે, કારણ કે વિસાવદર એક એવું ટોક ઓફ ધ ટાઉન સિટી બની ગયું છે કે જ્યાં સૌથી વધારે નેતાના ધાડે ધાડા ઉતરી રહ્યા છે. સુરતથી લોકો અહીંયા આવી રહ્યા છે, પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયો છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેને જોવા માટે અમે આજે ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. વિસાવદરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે. અહીંના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ. કિરીટભાઈ જો હાઈ ક્લાસ, અરે એમાં કઈ ઘટે નહીં. હાઈ ક્લાસ, અરે એ કામ બધાય ને એવા કરે. અરે હાઈ ક્લાસ કામ બધાય ખેડૂતનું કામ કે એટલે બધું ખેડૂત કામ કરી ગયા આવે હોત. તમારા ગામમાં શું વિકાસ થયો હોય? અમારા ગામમાં સારામાં સારો વિકાસ કરી દીધો. અરે એને બધી સોખવાડ બધું એવું કરી ગયા, સફાઈ ને એવું બધું. તમારે કિરીટભાઈ જોઈએ છે એમ? હા, બધો તો સારો જ જોઈએ. અને કિરીટભાઈ છે અને ભાજપ ઉપરથી એટલે કે ભાજપ જ છે અને ભાજપની કામગીરી છે. આ 8 કલાક જ્યોતિરામ મોદી સાહેબે કર્યા અહીં ગુજરાતમાં હતા ત્યારે, તો અત્યારે ખેડૂતોને લીલા લહેર છે. ટીકડા ટેકાના ભાવ સારા મળે છે. આ પાણીની સુવિધા સારી, આ સમ બનાવ્યો 11 કરોડને ખર્ચે. એટલે ભાજપનું ઉપરથી એટલે અહીં લગી કામગીરી બહુ સારી જ છે. અને છૂટા ધારાસભ્ય કિરીટભાઈ પણ માણસ બહુ સારા છે. ગોપાલભાઈ ઇટાલિયન શું આવે, એક સીટ આવે તો એમાં શું કાંઈ ફેર પડે? આ કેન્દ્રથી અહીં લગી ભાજપ છે તો એક સીટમાં શું ફેર પડે? કાંઈ ન થાય. ગાંઠના કામ થતા હોય તો અટકી જાય. અમારે તો કિરીટભાઈ જોઈ ને, અમારે કામ થાય એવો માણસ જોઈએ છે. કામ આ બધા ટાંકાનું, પાણીની સુવિધા, લાઇટનું, જ્યોતિ યોજના. તો ગોપાલભાઈ ઇટાલિયાનો કેમ વિરોધ કરો છો? એ તો એક સીટનું શું આવે વિરોધનું? ન કરે છે બધું. એક સીટનું ક્યાંય ન મેર પડે. કેવો ઉમેદવાર જોઈએ છે દાદા તમારે? અમારે કિરીટભાઈ એવો ઉમેદવાર. કેમ કિરીટભાઈ જોઈએ છે? કામ કરે ને તા માણસ. શું કામ કર્યું તમારા ગામમાં? અમારે રોડની સુવિધા, બધી પાણીની સુવિધા, ટાંકા, એની સુવિધા એ ખૂબ બનાવી. આભાર એનો. અમારે ભાજપ જ જોઈએ છે અને ભાજપનું કામ સારું થાય છે. બધે પાણીનું, આ શેક ડેમનું અટાણે ભરી દીધા, માંડવીના ટેકાનું 10,000 રૂપિયાના ફાયદા અમને ખેડૂતને છે. આપણે છે ને ભાજપ જોઈ છે, ઉમેદવાર અમે વાત નથી. ભાજપ જોઈએ છે. કેમ ભાજપ જોઈએ છે? ભાજપના કામ એવા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા નથી જોતા તમારે? એ પછી એમાં આ નાનું કાંઈ પૂછવાનું ન હોય. મેં તમને કીધું કે આપણે કમળ જોઈએ છે, પછી વ્યક્તિ કૂતરું રાખીએ તો કમળને મત દેવો. કિરીટભાઈ કિરીટના હાવીજ, અમારે એવા હાવીજ જેવા માણસો જોઈએ. કે અમારે કોઈ કામ નહોતું કરતું તો એને અમને 1200 રૂપિયા મહિને ને મહિને અમારે વિધવા સહાયને અપાવે છે. અને એને અમારું ધ્યાન રાખ્યું, એનો ખૂબ ખૂબ આભાર. અને એવા માણસો આવે તો અમારે ગરીબ ગોદારનું કામ થાય. નકર પછી અમારે તો કોઈ કામ ધ્યાન ગરીબ ગોદારનું તો કોઈ દેતું નથી. 9 વર્ષ નહોતા આવ્યા તોય અમારે કામ કર્યા. તો હજી લગણી આવે તો અમારે કામ તો ઘણા બધા થાય. અને એને અમને ખૂબ સહાય આપી. અને અમારે મત દેવો તો કમરબાદ દેવો છે, બાકી કોઈ. તમે ગોપાલભાઈ ઇટાલિયાનો કેમ વિરોધ કરો છો? અમે એના કામનું એને સારું ન કર્યું. એ જ્યારે સુરતથી અહીંયા આવ્યા છે તો એના કામનું એને ભલું ન કર્યું તો પછી આ દેશનું શું ભલું કરે? એવું ભલું કરે આપણું. સાંભળ્યા ને તમે લોકો? આ લોકોનો મિજાજ છે અને વિસાવદરની જનતાની એક તાસીર છે અખતરા કરવામાં. જે રીતે મેં પહેલાં પણ અહીંયાની લોકો સાથે વાત કરી કે ભાઈ અમારે અખતરા કરવામાં અમારે લોકો બહુ માહિર છે, તો આ વખતે પણ કયો અખતરો કરે છે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે ને લોકોની જે વાતો છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.